આટલા શક્તિશાળી રાક્ષસો હતા છતાંય એમનો સંહાર દેવોએ દેવીઓ કર્યો, એટલે કેટલા બધા શક્તિશાળી દેવો અને દેવીઓ કહેવાય. આવો એક અહોભાવ દેવો અને દેવીઓ પ્રત્યે પેદા થાય, એટલે એના માટે આવી કથાઓ ઘડવામાં આવી હશે. પરંતુ એમાં ખાસ નોંધવા જેવી બાબતો હતી એ રાક્ષસોમાં કે એ રાક્ષસોએ બળાત્કાર કર્યા હોય એવી ઘટનાઓ પુરાણોના ચોપડે નથી નોંધાઈ. એ રાક્ષસો કોઈની પીઠ પાછળ ખંજર નહોતા કરતા, જે કરતા સામે સાથે પડકારી કરતા હતા. ગરીબોને વિધવાઓને લૂંટતા નહોતા ને એ ગરીબોને વિધવાઓને લૂંટી અને પછી એ રૂપિયાને ઉડાવતા નહોતા. મહિલાઓની જાસૂસી આ રાક્ષસો નહોતા કરતા. અને આ રાક્ષસો સ્વદેશીની વાતો કરી અને લાખો રૂપિયા ઉડાવતા નહોતા અને વિદેશીઓને આવકારતા નહોતા. લોકોને લૂંટી અને કરોડો રૂપિયાના સૂટવૂટમાં આ લોકો નહોતા કૂદતા. એટલે એ રાક્ષસોની જે એમની માયાવી દુનિયા હતી એમાં આજે એ લોકો ક્યાં સંતાઈ ગયા એ તો કંઈ જોવા નથી મળતું. પણ કદાચ હવે એવું લાગે છે કે આ રાક્ષસો નવા સ્વરૂપે, નવા અવતારે અને નવી ભૂમિ પર એ અવતર્યા હોય એવું બની શકે ને. અને એમણે કદાચ એવા નામ ધારણ કર્યા હોય, ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતાન્યાહુ. આવું બની શકે, આને નકારી ના શકાય. કારણ કે ઈરાન ઉપર જે વિના કારણે આક્રમણ કર્યું છે ને એના કારણે વિશ્વની 8 અબજ પ્રજાની ઊંઘ હરામ થઈ ગઈ છે. એમના માટે આડકતરું, સીધું કાં તો આડકતરું સંકટ પેદા થયું છે. એમણે જે આ આક્રમણ કર્યું છે, અમેરિકા અને ઇઝરાયલ, બંનેની નીતિ સરખી રહી છે અને બંનેએ વિના દોષે બીજા નિર્દોષોને દંડવા છે, બીજાનું પડાવી લેવું છે અને હત્યાઓ કરવી છે. આ એમની સમાન નીતિ છે. અને અમેરિકાએ આ બાબતમાં ક્યારેય ન્યાય નીતિનું સમર્થન નથી કર્યું. એમણે અનેક વખત રાષ્ટ્રના વડાઓની હત્યાઓ કરી અને એવા સેંકડો ઉદાહરણો તમારી નજર સમક્ષ પડ્યા છે. 2003માં ઈરાક ઉપર સદામ હુસેન એમ કહો જૈવિક શસ્ત્રો ધરાવે છે અને એના બાને આક્રમણ કર્યું અને સદામ હુસેન અને એના લાખો સૈનિકોનો કમોત મારી નાખ્યા. સદામ હુસેનની ધરપકડ કરી અને જેની પર કોઈ સત્તા નથી એવી અમેરિકાએ એને ફાંસી આપીને સદામ હુસેનને મારી નાખ્યા. સદામ હુસેન એના દેશમાં, એમના રાજ્યમાં જે કંઈ અનીતિ કરતા હોય એનો પ્રશ્ન હતો, એ અમેરિકાનો પ્રશ્ન હતો. અમેરિકાનું ખંડિયું રાજ્ય ઈરાકનું હતું. ક્યુબાના ફિદેલ કાસ્ટ્રોને હત્યા કરવા માટેના અનેક નિષ્ફળ પ્રયાસો કર્યાનું અનેક વખત નોંધાયું છે. 2020માં ઈરાનના કાસિમ સુલેમાની, જે ઈરાનના ટોપ કક્ષાના જનરલ હતા, એની ડ્રોન દ્વારા હત્યા કરાઈ અને એની અંદર અમેરિકાનું નામ ગાજ્યું છે. હમણાં જે વેનેઝુએલાના નિકોલસ માદુરોની એના ઘરમાં જે ધરપકડ કરી અને હવે એને ન્યુયોર્કની જેલમાં પૂરી અને એની ઉપર ડ્રગ ટ્રાફિકિંગના ગુનાઓ સર કેસ ચાલશે. એટલે વેનેઝુએલા એક તેલનો ખૂબ મોટો ઉત્પાદક દેશ છે અને આ તેલનું જે રાજકારણ છે, તેલનું અર્થકારણ છે, એની ઉપર આપણે કબજો જમાવવો છે. હવે ઈરાનના જે સર્વોચ્ચ નેતા હતા આયતોલ્લા ખામેનેઈ, એના દેશના વડા હતા. એના દેશના વડાએ એની ફરજ છે કે પોતાના દેશના સાર્વભૌમત્વનું રક્ષણ કરવું, પોતાના દેશની પ્રજાના સ્વાભિમાનનું રક્ષણ કરવું, એ તો રાષ્ટ્રના વડાની ફરજ છે. અને એ ફરજના ભાગરૂપે એમણે અમેરિકા સાથે અથવા તો ઈરાક સાથે, ઇઝરાયલ સાથે કેવા પ્રકારની સંધિ કરવી ન કરવી એ એના વિષય છે. પરંતુ અમેરિકા કે એક બાજુ સંધિની વાટાઘાટો ચાલુ છે અને બીજી બાજુ ઇઝરાયલની સાથે મળી અને જે આક્રમણ કર્યું અને ખામેનેઈનું જે એનું કાર્યાલય હતું જ્યાં આગળ, ત્યાં એના ઘણા સમય પહેલાંથી આ લોકોના પ્રયાસો ચાલુ હતા અને એ ઠેકાણું મેળવી અને એની ઉપર આ રીતે જે હુમલો કરી અને હત્યા કરવામાં આવી એ બહુ નૃશંસ કૃત્ય છે. એટલે જે યુદ્ધ થયું છે, ઈરાન પણ એની ક્ષમતા પ્રમાણે ટક્કર આપી, ખૂબ સારી ટક્કર આપ્યું છે. એમણે જે ધાર્યું હતું એની કરતાં ઈરાનની પ્રતિકાર શક્તિ વધુ નીવડી છે અને એ કોઈ પણ ભોગે લડી લેવા માંગે છે. પરંતુ આના કારણે યુદ્ધ તો ખેંચાશે, યુદ્ધ લાંબુ ખેંચાશે એટલે ખનિજ તેલના ભાવ વધશે.
ખનિજ તેલના ભાવ વધશે એટલે પરિવહનના ભાવ વધશે, વાહન વ્યવહારોની અંદર જે ડીઝલ પેટ્રોલ વપરાય એના ભાવ વધશે. એના કારણે સૌથી વધારે મરો ગરીબોનો થવાનો, સૌથી વધારે નુકસાન કોને થવાનું? ગરીબોને થવાનું છે. અને એના કારણે દરેક દેશને આની નાની વધારે ઓછી અસર થવાની. અને સૌથી વધારે અસર તો રોજે રોજનું કમાઈ અને રોજ પોતાનું પરિવારનું ગુજરાન કરનારો જે શ્રમજીવી વર્ગ છે એને સૌથી વધારે ભોગવવામાં આવવાનું છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ નામના એક સનકી નેતાની ઈચ્છાઓને તાબે ના થયા ને એના કારણે આ પ્રકારે કર્યું. એક સમયે સદામ હુસેનનો ગુનો ખરેખર તો વાસ્તવિક રીતે સદામ હુસેન ડોલરની જગ્યાએ બીજા નાણાંની અંદર એની ખરીદી આયાત નિકાસનું એ કરતા હતા. એ સદામ હુસેન એને એ રીતે નડી રહ્યો. સદામ હુસેન પાસે કોઈ પણ પ્રકારના શસ્ત્રો નહોતા, એ ગુનેગાર હતો, એથી એમને વાંધો નહોતો. સદામ હુસેન ડોલરને નકારી રહ્યો હતો અને ડોલરની જગ્યાએ એ પાઉન્ડ, યુરો અને બીજા ચલણને એમાં એ વેપાર કરતો હતો. એટલે ડોલરને માટે પડકારરૂપ હતો. નિકોલસ માદુરો એક સૌથી વધારે તેલ ઉત્પાદક નાનો એવો દેશ હોવા છતાં અને એ તેલનું જે અર્થકારણ રાજકારણ છે એટલે એક બાજુ ભારતને ફરજ પાડી અને રશિયા પાસે તેલ ન ખરીદવું અને વેનેઝુએલાની અંદરથી જે તેલ હોય અને બીજા દેશોમાં ઉપરથી ઈરાકમાં પણ આ જ પરિસ્થિતિ હતી. ઈરાક પાસેથી પણ તેલના જે એના ભંડારો હતા એની ઉપર હવે એનું સીધું નિયંત્રણ થઈ ગયું છે. એટલે આ બધી બાબતોની અંદર ભલે યુદ્ધ હજારો કિલોમીટર દૂર ખેંચાતું હોય પરંતુ એના દુષ્પરિણામો આપણે ભોગવવાના છે. અને આ બધામાં સૌથી અજાયબ વાત કેવી છે કે દુનિયાના લગભગ તમામ દેશોએ અમેરિકા અને ઇઝરાયલના કૃત્યની નિંદા કરી છે, પરંતુ મોદીને અકળ પીડા હોય જણાય છે. એટલે ભારતના પરંપરાગત મિત્ર ઈરાનના સર્વોચ્ચ નેતાના હત્યાના એની મૃત્યુ ઉપર સંવેદનાના બે શબ્દો માનવતા અને નીતિમત્તાના ધોરણે વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશના વડાએ નથી વ્યક્ત કર્યા. આ પણ એક અજાયબી છે. એટલે મિત્રો, વિડીયોની શરૂઆતમાં મેં જેમ કહ્યું કે ભાઈ રાક્ષસોનું જિક્ર કર્યું છે. તમારે નક્કી કરવાનું છે કે રાક્ષસો જ્યાં સંતાઈ ગયા અથવા તો એ સ્વર્ગમાં હોય, નર્કમાં હોય, જ્યાંથી પણ હવે બીજા દેશોની અંદર જે વિચરી રહ્યા હોય અને આ રીતે હુમલાઓ કરતા હોય એવું ક્યાંય તમને લાગતું હોય તો એ બાબતે તમારો મત વ્યક્ત કરજો. અથવા તો તમને લાગતું હોય કે ભાઈ ના, જે છે ચાલી રહ્યું છે તો એના પરિણામો ભોગવવાની પણ આપણે તૈયારી રાખીશું. ફરી મળીશું. આવજો.